પીવાના રસિકો માટે, આજે જે ચા પીવાના શોખીન છે એ લોકો માટે હું એક વિડીયો બનાવું છું. કેમ કે આપણે શું છે કે આપણું સવાર જ આપણી ચા પીવાથી થતી હોય છે. અને જ્યારે બી કોઈ બી મહેમાનો આપણે મહેમાનગીરી કરીએ તો પણ આપણું સ્વાગત ચાથી થતું હોય છે. અને વચ્ચે આપણને શું મૂડ ફ્રેશ કરવા માટે ઘણી વખત અમથા અમથા બી ચા પીતા હોય છે. તો ચા આટલી બધી પીવાય છે, ઘરે ઘરે પીવાય છે અને ઘણી વ્યક્તિઓ પીવે છે. તો ચા વિશે થોડા ઘણા જે અમુક ડાઉટ છે કે ભાઈ એના ફાયદા કેટલા, નુકસાન શું, એ થોડી ઘણું આપણને ખબર હોવી જોઈએ. તો ચામાં શું એક તો શું શું નુકસાન શું છે એની આપણે ચર્ચા કરીએ. તો કે જો પહેલું તો ચા કોને નુકસાન કરી શકે, તો કે પહેલું જે લોકોને ડાયાબિટીસ હોય એ ડાયાબિટીસની જે ટેબ્લેટ્સ લેતા હોય એ લોકોને શું છે ચા ક્યારે નુકસાન કરી શકે છે, જ્યારે તમે ચામાં ખાંડ વધારે નાખો. ખાંડ વધારે નાખો તો કદાચ તમને નુકસાન કરે, બાકી તમે મોળી ચા પીવો તો એટલું બધું નુકસાન ના કરે. પણ ખાંડ વધારે નાખો તો ગળપણ આવે, ગ્લુકોઝ વધી જાય, તો શરીરમાં આમ બી એમના શરીરમાં શું કહેવાય ગ્લુકોઝ લેવલ વધારે હોય અને આ ઉપરથી આપણે ગ્લુકોઝ લેવલ વધારીએ તો એ રીતે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરી શકે છે. બીજું નુકસાન કોને થાય, તો કે જે લોકો મોટા છે, જે લોકો આમ ભારે શરીર છે, મોટાપાથી પીડાય છે, તો એ લોકોને શું છે કે ચામાં શું એક કપમાં કમસે કમ 50 કેલરી જેવી અંદાજિત થતી હોય છે. તો એ લોકો શું છે કે દિવસની 4-5 કપ ચા પી નાખે તો એમને શું વજન વધી બી શકે છે. અને જે લોકો ઘટાડવા માંગે છે, જે લોકો ઘટાડવા માંગે છે એ લોકોએ બી ચાથી દૂર રહેવું જોઈએ. કેમ કે ચામાં શું છે કે આમ બી મોરસ એડ કરો એટલે એ લોકોને પણ કેલરી વધી જવાથી એમનું વજન ઘટે નહીં. એ લોકો ભલે ઉપવાસ કરે, કસરત કરે, પણ દિવસની 3-4 કપ ચા પી નાખે તો શું થાય કે આમ બી આપણે વજન ઘટાડવા માટે કેલરી માટે કેટલું ફોકસ કરતા હોય કે 1500 થી 1700 કેલરી લેવાની હોય અને આપણે 3-4-5 કપ ચા પી નાખીએ તો કઈથી આપણી કેલરી મેન્ટેન થાય? 200-300 કેલરી આવી જાય. ઘણા લોકો શું કસરત કરતા હોય વજન ઘટાડવા માટે અને 1 કલાક કસરત કરતા હોય અને માંડ 200-300 કેલરી ખર્ચ કરે અને આવી રીતે 3-4 કપ દિવસની ચા પી નાખે તો 200-300 કેલરી આવી ગઈ. આમ ખર્ચ કરે ને આમ આવી ગઈ. એટલે કહેવાનો મતલબ છે વજન ઘટાડવા માટે પણ ચા એટલી બધી ફાયદાકારક નથી. જો પીવી હોય તો કદાચ તમે ગ્રીન ટી પી શકો અથવા ખાંડ ઓછી નાખીને પી શકો, દૂધ ઓછું નાખીને પી શકો તો તમને કદાચ ફાયદો થઈ શકે થોડો. એટલે ફાયદો ના થાય પણ એટલું બધું નુકસાન ના થાય. તો એક ત્રીજો એક ફાયદો નુકસાન છે વધારેમાં વધારે, તો કે જે પાચન તંત્ર છે ને, પાચન તંત્ર ઉપર ચાની વધારે અસર થાય છે. આપણે જે પાચન તંત્રમાં કેવું હોય છે કે ચા પીવાથી ગેસ લાગે, પેટમાં ભારેપણું લાગે, અપચો જેવું લાગે અને એસિડિટી જેવું લાગે, તો કબજિયાત જેવું લાગે. તો એ બધું શું છે કે તમને જે ચા પીવાના શોખીન હોય, જે દિવસની 4-5 કપ ચા પીતા હોય અને એ લોકોને આ બધા પ્રોબ્લેમ થતા જ હોય છે. તો એ લોકો શું કરે છે કે ઘણી વખત ડોક્ટરો પાસે ટ્રીટમેન્ટ ચાલુ રહે, પેટમાં ગેસ ફૂલી જાય ને આવેલો તો માથું દુખે, ચડી જાય. તો ઘણી વખત શું છે કે એ લોકોને 10-10 દિવસ આવું પ્રોબ્લેમ થતા હોય, એ લોકો શું છે કે ટ્રીટમેન્ટ એમની કરાવી દે, થોડા ટાઈમ 1-2 ઇન્જેક્શન લઈ લે, ગોળી લે, થોડું સારું લાગે, પાછા અપાઈ નાખે. એટલે જેને પાચન તંત્રમાં એવું લાગે 4-5 કપ દિવસની ચા પીવાય છે અને જો પાચન તંત્રના કોઈ બી પ્રોબ્લેમ આવતા હોય તો એક શક્યતા આ પણ વિચારે કે ભાઈ પાચન તંત્ર તમારું ડિસ્ટર્બ આના લીધે તો નથી થતું. બીજું એક છે એસિડિટી. એસિડિટીમાં બહુ ચાનો સારો એવો રોલ છે. જેમ કે શું છે, કદાચ તમે ભૂખ્યા પેટે પીવો ને ચા તો તરત તમને એસિડ બની જાય, વધારે બની જાય. જે બને છે શરીરમાં એ નહીં, એનાથી વધારે બને. એટલે ભૂખ્યા પેટે જે લોકો ચા પીતા હોય અને કદાચ એસિડિટીનો એમને સમસ્યા રહેતી હોય કોઈ બી વારે ઘડીએ અથવા લાંબા સમયથી, તો તમે એક વખત આના વિશે વિચારવું જોઈએ કે ચા પીવાથી બી એસિડિટી વધી શકે છે. તો તમે શું છે કે કદાચ એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો તમે જરાક ભૂખ્યા પેટે ના લેશો અને થોડુંક જોડે કંઈક બિસ્કિટ કે ચાની જોડે તમારા રોટલી એવું ખાઈ લો તો થોડું પછી ચા પીવો. આમ તો એસિડિટીના પ્રોબ્લેમ વાળા ચા છોડી જોઈએ, પણ ના છૂટતી હોય તો તમે કદાચ અંદર ચાની જોડે તમે કોઈ થોડો નાસ્તો રાખો તો પેટમાં થોડું વજન પડે તો એસિડિટી થવાની શક્યતા થોડી ઓછી રહે. બાકી તો આવા શું છે કે આવા બધા પ્રોબ્લેમો તો પાચન તંત્રના લગતા તો રહેવાના જ ચા પીવાના શોખીનો માટે. તો એ રીતે એક ચા પીવાનું આ બી નુકસાન છે. બીજું શું છે કે ઘણા લોકોને કેવો પ્રોબ્લેમ હોય છે, ઊંઘ નથી આવતી. હવે એવું બી સાંભળવા મળે છે કે ઊંઘ નથી આવતી. એમની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, વારે ઘડીએ ડોક્ટર બદલે ને કઈ ને કઈ દવાઓ લેતા હોય. તો એ લોકો માટે શું, એ લોકોએ શું વિચારવું જોઈએ, એ લોકો એક વખત નક્કી કરવું જોઈએ તમે કેટલી ચા પીવો છો.
જો કદાચ તમે દિવસની વધારે ચામાં કેફીન હોય છે, કેફીન હોય એટલે ચાને લીધે શું છે કે ઊંઘ ઓછી આવતી હોય. અને ઘણા લોકો તો શું કરે છે કે સાંજે બી 5 વાગે ચા પીએ અને રાત્રે બી ચા પીએ. તો જે લોકોને ઊંઘ ના આવતી હોય અને વારે ઘડીએ તકલીફ રહેતી હોય તો તમને વિચાર કરવો પડે. આ અંદાજ છે, એવું નથી કે આ જ હોય કારણ, પણ કદાચ હોઈ શકે. તો એ લોકોએ કદાચ ચા વધારે પીતા હોય તો ઓછી કરી જોવું જોઈએ. કેમ કે ટ્રીટમેન્ટ તો તમે કરશો ચા પીએ તો ફાયદો થવાનો નથી. કેમ કે તમે ચા જ વધારે પીવો છો. ચાના લીધે જો કારણ એ હોય, ચાના લીધે ઊંઘ ના આવતી હોય કે ઊંઘમાં ખલેલ પહોંચતી હોય, તો તમે પેલા એટલે બી ટ્રાય કરો કે સાંજે ચા બંધ કરી દો અથવા દિવસની ઓછી ચા કરો, તો બી તમને થોડો ઘણો કદાચ ફાયદો થઈ શકે છે ઊંઘમાં. તો આ રીતે જોવા જઈએ તો ચાના જે અમુક જે સિમ્પલ જે સાના જે આપણે વધારે જાણીતા જે નુકસાન એ તમને મેં ચર્ચા કરી. એસિડિટી છે, ડાયાબિટીસ છે, વજન વધારો છે, પાચન તંત્રને ડિસ્ટર્બ કરે છે. હવે નુકસાન તો છે જ. હવે જે લોકો જો કદાચ ચા ના બદલે જો કદાચ આપણે જો નોર્મલ ચા પીએ છીએ એની જગ્યાએ કદાચ કોઈ ગ્રીન ટી અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, જો ગ્રીન ટી પીવે તો એને ફાયદા છે. કેમ કે એમાં તો આ બધું ઉલટું થઈ જાય કે પાચન તંત્ર તમારું સુધરે, તમારું વજન ઘટે, તમારો બધા એટલે કહેવાનો અંદર પોષક તત્વો મળે, એન્ટી ઓક્સિડન્ટ મળે. તો કદાચ એવું શક્ય નથી. કેમ કે જે લોકોએ પહેલાથી બહુ ચા પીધી હોય અને એમાં અફીણ હોય છે, એટલે શું તમારા માઇન્ડને પણ આમ ઈચ્છા થઈ જાય ચા પીવાની, તો એ લોકો એકદમ ગ્રીન ટી પર વળી ના શકે. તો કદાચ જો વળી શકતા હોય, કદાચ આ નોર્મલ ચા ની જગ્યાએ જો કદાચ ગ્રીન ટી પીતા હોય, એમાં પત્તા આવે છે, પત્તા ઉકાળીને ડાયરેક્ટ પીવો તો તમને શું છે ફાયદા વધારે છે. આ નોર્મલ ટી કરતા ગ્રીન ટી પીવાના ફાયદા વધારે છે. તો ગ્રીન ટી પી શકો છો. હવે ચાના આપણી જે આ નોર્મલ ટી પીએ છીએ આપણે, એના ફાયદા શું? તો કે એક તો નુકસાન તો આપણે જોઈ લીધા, આમ તો છે આટલા નુકસાન, પણ થોડા ઘણા ફાયદા છે. એ ફાયદા તો ના કહેવાય, પણ અમુક એની આડઅસરો છે કે એને આડઅસરોને આપણે ફાયદા રીતે લઈ શકીએ. જેમ કે જો પહેલું તો એમાં શું અફીણ હોય છે, બરાબર, કેફીન હોય છે, એવું કહીએ ને આપણે કેફીન. તો કેફીન એટલે શું, તમારું માઇન્ડ થોડુંક આમ ઉત્તેજિત થાય. ઉત્તેજિત થાય એટલે સ્ટિમ્યુલેટ થાય. એટલે શું છે કે તમને કોઈ બી કામ, ધારો કે તમને કોઈ કામ કરતા હોય, કોઈ બી કામ તમે કરતા હોય, એક વખતે તમારું મૂડ, તમને એમ લાગે કે મને મૂડ નથી આવતો, તમે એક કપ ચા પી લો તો તમને ફ્રેશનેસ જેવું લાગે. ફ્રેશ એટલે મૂડ આવી જાય, એટલે એ કામ પર તમે પાછું મન તમારું વળી જાય. તો એક થોડો ઘણો ફાયદો આ એક થાય છે કે તમારામાં ફ્રેશનેસ જેવું લાગે, તમને માઇન્ડ ઉત્તેજિત થાય, તમને એ કામ કરવામાં મજા આવે. તો ઘણી વખત આપણે બાળકો ભણતા હોય તો એવું કરી શકે. રાત્રે ઘણા લોકો કામ કરતા હોય તો એ લોકો ચા પી શકે. કોઈ તમારું એવું ઓફિસ વર્ક હોય, તમને મૂડ કંટાળો આવતો હોય, એ ટાઈમે તમે ચા પીવો તો થોડું તમને મૂડ આવે. પણ કેફીનને લીધે જો વધારે પડતી ચા પીશો તો તમને નુકસાન થવાના, આગળ જતા માઇન્ડને પ્રોબ્લેમ, કઈ માનસિક રોગ બી આવી શકે છે. તો થોડું ઘણું મર્યાદામાં રહીને ચા પીવો તો વધારે સારું છે. આવા અર્થમાં જો કોઈ માઇન્ડ ઉત્તેજિત કરવું. પછી બીજો એક ફાયદો છે કે શું છે કે ઊંઘ ઉડાડે છે. ઊંઘ ઉડાડે છે એટલે કે ઊંઘ ઉડાડે છે એટલે બધાને ખબર છે કે ઊંઘ કોને જરૂરી છે. તો કે જે લોકો નાઇટમાં કંઈ કામ કરતા હોય, નાઇટમાં ડ્રાઇવિંગ કરતા હોય, નાઇટમાં કોઈ એવું કામ કરતા હોય, નહીં કહેતા વોચમેન હોય, એટલે એ લોકો માટે થોડી ઘણી ચા ફાયદાકારક છે. કેમ કે ચાને લીધે તમે શું છે, થોડો તમને ઉજાગરો થાય, તમારી ઊંઘ ઉડે. પછી આ ભણતા લોકો હોય, ભણતા જે બાળકો હોય, એમના માટે બી શું છે, કદાચ તમે રાત્રે 11-12 વાગ્યા સુધી વાંચવું હોય, મોડે સુધી, તો તમે કદાચ ચા પીવો તો તમારી ઊંઘ થોડી ઉડી જાય. તમે થોડું મૂડ બી આવે અને તમારે થોડું તમે સહન ઊંઘ રોકી શકો છો આવતા, તો તમે થોડું વાંચી શકો છો. આ રીતે ચાના થોડા ઘણા અમુક જગ્યાએ ફાયદા છે. પણ આમ તમે બરાબર વિચારો તો જે ચાના ફાયદા છે થોડા ઘણા, એના કરતા એના નુકસાન વધારે છે. તો એ રીતે તમે જાતે જ સમજી શકો છો કે તમે કઈ સ્ટેજમાં છો, તમે કઈ રીતે શું કરવા માંગો છો, અને તમે આ ચાના કઈ રીતે ફાયદા ઉઠાઈ શકો છો, અને કઈ રીતે ફાયદા અને ગેરફાયદા આપણા શરીરમાં આવી શકે છે. અમુક જગ્યાએ અમુક ફાયદા છે, પણ નુકસાન બી એટલા જ છે. તો તમે જાતે સમજી શકો છો કે મારે ચાના કઈ રીતે ફાયદા લેવા જોઈએ અને કઈ રીતે ચા પીવી જોઈએ અને કેટલી પીવી જોઈએ. તો જેટલું ચા વિશે મને ખબર હતી એ મેં આજે પૂરું કર્યું. ગમ્યો હોય વિડીયો તો તમે લાઈક, કોમેન્ટ કરજો અને મળીએ નહીં નેક્સ્ટ વિડીયોમાં.